ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 4 એપ્રિલ 2026 શનિવારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર પરીક્ષાનું સંચાલન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલમાં ભરૂચ સહિત 9 તાલુકા મથકના 55 કેન્દ્રો પર પ્રારંભ થયો હતો। તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય સ્કોલરશિપ યોજનાનું આયોજન મળી રહે તે માટે જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવે છે। આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। આ કસોટી કુલ 120 માર્કની હોય છે, જેનો સમય 150 મિનિટનો રાખવામાં આવેલ છે। પરીક્ષાનો સમય 11 થી 1:30 દરમિયાન રાખવામાં આવ્યો હતો, જે માટે સ્થળ સંચાલક, વહીવટી સેવક મળી અંદાજે 270 થી વધુ મદદનીશ, ક્લાર્ક, રિલીવર અને કર્મચારીઓ કેન્દ્રો પર ફરજ પર ઉપસ્થિત રહ્યા હતા। પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત સહિત ગેરરીતિ અટકાવવાની તમામ વ્યવસ્થા સાથે પરીક્ષાનો પ્રારંભ થયો હતો। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું આજરોજ આયોજન ભરૂચ જિલ્લામાં થઈ રહ્યું છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। આજે સવારે 11 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓના પરીક્ષા સેન્ટરો પર થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં 55 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે। ગુજરાતી મીડિયમના 13,644 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી મીડિયમના 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આમ 14,259 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। જ્ઞાન સાધના પરીક્ષાના મેરિટમાં વિદ્યાર્થીઓ આવે છે તો એમને 6 થી 7,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે। ભરૂચ જિલ્લામાં આ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સાથે જે જાહેરનામું બહાર પાડવાના છે એ તમામ જાહેરનામાઓ કલેક્ટરશ્રીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ જાહેર પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે।